રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકાર માટે જાહેર કરાયેલા પેકેજ પર કોંગ્રેસે ગંભીર વાંધો ઉઠાવ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખીને આ પેકેજને મજાક સમાન ગણાવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકાર માટે જાહેર કરાયેલા પેકેજ પર કોંગ્રેસે ગંભીર વાંધો ઉઠાવ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખીને આ પેકેજને મજાક સમાન ગણાવ્યું છે। દર્શન નાયકે આક્ષેપ કર્યો છે કે રત્ન કલાકાર માટે ઘોષિત પેકેજ કોઈપણ ડેટા કે સર્વે વિના ઉતાવળમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે તે રત્ન કલાકાર પરિવારના દુઃખમાં વધારો કરે છે। તેમણે વધુમાં જણાવ્યું કે પેકેજ રત્ન કલાકારોના હિતમાં નથી અને માત્ર જાહેર કરાયું હોવાનું જણાય આવે છે। આ સાથે કોંગ્રેસે રત્ન કલાકારો માટે મહત્વપૂર્ણ માંગણીઓ કરી, જેમ કે સૌથી પહેલા રત્ન કલાકાર બોર્ડની રચના કરવામાં આવે તેમજ રત્ન કલાકાર માટે લઘુત્તમ મહેનતાણું નક્કી કરવામાં આવે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતમાં ને ખાસ કરીને સુરતમાં જે હીરા ઉદ્યોગ છે એ વિશ્વમાં એની નામના કમાયેલો ઉદ્યોગ છે। એના થકી અબજો રૂપિયાનું હુંડિયામાં ભારત સરકારને અને રાજ્ય સરકારને પણ ટેક્સના રૂપમાં મળતી આવેલું છે, પરંતુ હાલમાં છેલ્લા 2 વર્ષથી આ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને એનો સીધો કોઈ ભોગ બન્યો હોય તો આ રત્ન કલાકાર એનો ભોગ બન્યા છે અને એના કારણે ગમે ત્યારે હીરાના વેપારીઓ એને રત્ન કલાકારના કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવે છે। એનો પગારોમાં પણ 30 થી 40% જેટલો ઘટાડો કરી દેવામાં આવે છે। આ અનુસંધાનમાં છેલ્લા ઘણા સમયથી સુરતનું ડાયમંડ યુનિયન આની લડત ચલાવતી હતી। અમોર દ્વારા પણ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ લડતના ભાગરૂપે અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ પણ રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી। એના અનુસંધાનમાં ગઈકાલે રાજ્ય સરકારે જે પેકેજ જે જાહેર કર્યું એ ક્રૂર મશ્કરી સમાન છે અને રત્ન કલાકારની સાથે છેતરપિંડી કરનારું આ પેકેજ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। જે એના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે એ ધારાધોરણો અંતર્ગત કોઈ પણ રત્ન કલાકારને આનો લાભ મળે એવો દેખાઈ આવતો નથી। સરકાર પાસે અમારી જે માંગણી હતી કે પેલું રત્ન કલાકાર બોર્ડ મળવું જોઈએ, રત્ન કલાકારને લગતી જે કોઈ સુવિધા હોય એનો પગાર વધારાની બાબત હોય, પીએફની બાબત હોય, ગ્રેજ્યુટીની બાબત, આ પ્રકારનું લેબર દ્વારા એની નોંધણી થવી જોઈએ અને પછી એના આધારે એના પેકેજનો લાભ મળવો જોઈએ। પરંતુ આ રાજકીય રીતે લાભ લેવા માટે તાત્કાલિક અસરથી કોઈ પણ જાતના અભ્યાસ કર્યા વિનાનું જે આ પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ મશ્કરી સમાન છે। અમે એને વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ વતી જે જગ્યાએ જે કઈ પ્રકારની રત્ન કલાકારના હિતમાં લડત ચલાવવાની હોય એ માટેની અમારી તૈયારી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।